चलो क्वेश्चन नंबर 10, due to industrial reparation plant is running at present at 50% of its capacity. The following details are available. चलो मटेरियल છે, લેબર છે, વેરિયેબલ ઓવરહેડ છે, ફિક્સ ઓવરહેડ છે અને ટોટલ કોસ્ટ આપેલી છે 8 રૂપીસ. ચલો 2132. પ્રોડક્શન વોલ્યુમ પર મંથ 20000 યુનિટ્સ. પ્રોડક્શન વોલ્યુમ છે મતલબ કે કેટલા યુનિટ પ્રોડ્યુસ થાય છે 20000 ઉપર કોસ્ટ આપણે ગણવા જોઈએ 8 રૂપીસ. તો પ્રોડક્શન ની કોસ્ટ કેટલી થઈ 1,60,000 અને સેલ્સ કેટલામાં કરીએ છીએ ઘરમાં પડે છે 160 માં અને આપણે વેચીએ છીએ 140 માં તો ડેફિનેટલી 20000 નો શું જશે લોસ. ઓકે an importer offers to buy 5000 unit per month at a rate of ₹6.5 per unit. ચલો એક ઇમ્પોર્ટર આવે છે અને આપણી પાસે ડિમાન્ડ કરે છે 5000 યુનિટ્સ એવરી મંથ. તો 5000 યુનિટ એવરી મંથ એ તો કોઈ ઇશ્યુ નથી, બટ કેટલામાં માંગે છે 6.5 રૂપીસમાં માંગે છે. તો બેટા આપણે એકદમ હેફિસાર્ટલી અગર વિચારીએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ના ના હો આ ઓર્ડર એક્સેપ્ટ ના કરાય. શું કામ? તો પેલા ઘરમાં પડે છે 8 રૂપિયા બનાવવું અને માંગે છે 6.5 માં, કેમ આપવું? બરાબર છે. તો આવું વિચારવા વાળા શાંતિ રાખજો ભાઈ. બરાબર છે. ના પાડી દેશો તો તમે એક પ્રોફિટેબલ ડીલ છે એ રિજેક્ટ કરો છો એવું થઈ શકે છે. નોટ શ્યોર, કેલ્ક્યુલેશન ઉપરથી ખબર પડે. બરાબર છે. અચ્છા આગળ જોઈએ. બટ the company hesitates. ભાઈ તમારી જેમ જ કંપની અચકાય છે, હેઝિટેટ અચકાય છે શું? to accept the company hesitates to accept the offer as it fears. કેમ કે કંપનીને બીક લાગે છે શું ભાઈ? that it might increase the operating losses. કે ભાઈ આ જે લોસ કરન્ટલી 20000 નો છે ને ઈ કદાચ લોસ હજી પણ વધી જાય તો. બરાબર છે. ઓકે advise whether the company should accept or reject these offer. ચલો ભાઈ તો તમે કયો કે આ ઓફર એક્સેપ્ટ કરાય કે નહીં? ભાઈ તો એક વાત સાંભળજો કે તમે 1:40 માં કે છે ચેક કરો આ તમારા ક્વેશ્ચન નંબર 7 જે થિયરી નો ક્વેશ્ચન છે ને બેટા એમાં જ આ ઇલસ્ટ્રેશન જોઈન્ટ આપેલું છે. બરાબર છે. એ ક્વેશ્ચન નંબર 7 માં જ ભેગું આ એક ઇલસ્ટ્રેશન છે એ જ આપણે કરીએ છીએ. તમારી સામે જ આન્સર એ છે. બરાબર કે 1:40 માં આપણે વેચીએ છીએ તો સેલિંગ પ્રાઇસ કેટલી થઈ 20000 યુનિટ બનાવીએ છીએ અને 1:40 માં વેચીએ છીએ તો 7 રૂપિયા સેલિંગ પ્રાઇસ થઈ. બરાબર છે. હવે 7 રૂપિયાની કેલ્ક્યુલેશન કરી આપણે તો પર યુનિટ કેલ્ક્યુલેશન અને ટોટલ કેલ્ક્યુલેશન રાખો. બરાબર 7 રૂપિયા પર યુનિટ છે. હવે આપણું ફોર્મેટ સેલ્સ માઈનસ વેરીએબલ કોસ્ટ કોન્ટ્રીબ્યુશન કાઢીએ તો વેરીએબલ કોસ્ટ કઈ કઈ છે આપણી પાસે? મટીરીયલ, લેબર, ઓવરહેડ. ટોટલ વેરીએબલ કોસ્ટ કેટલી થઈ 2 1 ને 3 એટલે કે 6. 7 માંથી 6 જાય વેરીએબલ કોસ્ટના તો કોન્ટ્રીબ્યુશન કેટલું વધે? રૂપિયો. બરાબર છે. અને ફિક્સ કોસ્ટ કેટલી છે? 2 રૂપિયા પર યુનિટ તો 20000 યુનિટ તો 40000 થયા. બરાબર. ઈ માઈનસ કરો એટલે રૂપિયાનું જે છે એ લોસ પર યુનિટ છે અને રૂપિયામાં જોવા જાવ તો 20000 રૂપિયાનો લોસ છે. કોણ હોશિયાર લોકો અહીં ધ્યાન આપજો કે 1 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન પોઝિટિવ છે. હવે એ ક્યારે પોઝિટિવ છે? જ્યારે 7 રૂપિયાની સેલિંગ પ્રાઇસ હોય ત્યારે કોન્ટ્રીબ્યુશન રૂપિયો. તો સેલિંગ પ્રાઇસ 6.5 રૂપિયા જેવો ઇમ્પોર્ટર માંગે છે આપણી પાસેથી 6.5 માં તો બેટા કોન્ટ્રીબ્યુશન કેટલું મળશે એમાં? તો કે 6.5 સેલિંગ પ્રાઇસ 6 રૂપિયા વેરીએબલ કોસ્ટ તો 0.5 રૂપિયા શું થશે તમારું કોન્ટ્રીબ્યુશન જે પોઝિટિવ છે. બેટા કોન્ટ્રીબ્યુશન પોઝિટિવ એટલે 0.5 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન. બરાબર છે. હવે તમે યુનિટ કેટલા આપવાના છો એટલે 5000 યુનિટ તો 5000 યુનિટ પર યુનિટ તમને 0.5 કોન્ટ્રીબ્યુશન તો બેટા 2500 રૂપિયા તમને મળશે. મિડલ તો ફિક્સ કોસ્ટ ક્યાં નાખશો? બેટા ફિક્સ કોસ્ટ ઇરરિલેવન્ટ થાય. શું કરવાને? તો કે આ 40000 ની ફિક્સ કોસ્ટ છે ને એ હંમેશા ફિક્સ કોસ્ટ કેટલા ટકા કેપેસિટી હોય બેટા? 100% એ. બેટા આ રેન્ટ હોય માની લ્યો અહીંયા 20000 યુનિટ બનાવો કે માથે ઇમ્પોર્ટરના ઓર્ડરના 5000 યુનિટ બનાવો, 25 બનાવો કે 20 બનાવો, શું માની લો આનું રેન્ટ હોય ફિક્સ કોસ્ટ છે તો શું ફિક્સ કોસ્ટ બદલાશે ખરા? નહીં. તો તમે આજે 20000 યુનિટ બનાવો છો ને એમાંથી તમે તમારી પૂરેપૂરી ફિક્સ કોસ્ટ એકવાર શું કરી લીધી? રિકવર કરી લીધી. હવે કંઈ વધારાના 5000 યુનિટ બનાવો તો શું વધારાની ફિક્સ કોસ્ટ થાય? ફિક્સ કોસ્ટ ક્યારે પર યુનિટ હોય? તો ભાઈ ફિક્સ કોસ્ટ તો 40000 છે તો તમે
આમાંથી રિકવર કરી એના કારણે તો 20000 નો લોસ આવ્યો. તો હવે આ 5000 એક્સ્ટ્રા યુનિટ બનાવો છો એમાં ફિક્સ કોસ્ટ કાંઈ ચડાવવાની હોય નહીં. તો બેટા આ ફિક્સ કોસ્ટ જે 2 રૂપિયા કે 40000 છે ને એ તમારા માટે હવે કેવી બની ગઈ? નકામી. તમે રિકવર કરી લીધી તમારા 20000 ના યુનિટમાંથી. તો એક્સ્ટ્રા 5000 ના યુનિટ પર કાંઈ એક્સ્ટ્રા ફિક્સ કોસ્ટ થાય નહીં. ક્લિયર થાય છે ભાઈ? ડન. ચાલો તો હવે આપણે અહીંયા આન્સરમાં ચેક કરીએ કે ભાઈ જો ઇમ્પોર્ટર 6.5 રૂપિયા લેખે માંગે તો શું થશે? તો કે therefore contribution will generate by 0.5. કઈ રીતના? તો કે 6.5 રૂપિયા સેલ્સ પ્રાઇસ, 6 રૂપિયા વેરીએબલ કોસ્ટ એટલે 0.5 શું થઈ ગયું? કન્ટ્રીબ્યુશન. અને કન્ટ્રીબ્યુશન પ્રમાણે જોવા જાય તો કેટલા રૂપિયા મળશે તમને? તો કે 0.5 * 5000 એટલે 2500 રૂપિયા મળશે. જો 20000 યુનિટમાં તમને શું જાય છે? 20000 નો લોસ અને વધારાના 5000 યુનિટમાં મળે છે 2500. તો નેટ ઇફેક્ટ શું આવી? 20000 નો લોસ પ્લસ 2500 એટલે 17500 થયા. તો બેટા જો તમે ફોરેન ઓર્ડર એક્સેપ્ટ કરશો તો તમારો લોસ છે ને એ 2500 થી ઘટી જશે એટલે કે 17500 નો તમારો નેટ લોસ થશે. તો બેટા લોસ ઘટે એ સારું જ કહેવાય ને. તો બોલો તમે ઓર્ડર છે એક ઝાટકે જોઈને ના પાડી દીધી હોય તો તમે તમારો લોસ ઘટાડી ના શકો. ક્લિયર થાય છે? તો ભાઈ આના કારણે શું થાય છે? તમારો લોસ ઘટે છે તો ઓર્ડર એક્સેપ્ટ. ડન. હવે આના જેવો જે ક્વેશ્ચન નંબર 10 છે અનસોલ્ડ ની અંદર ક્વેશ્ચન નંબર 10 છે. બરાબર છે? એ ફોરેન માં ઓર્ડર રિલેટેડ છે એ તમે જોઈ લેજો. બરાબર છે? અને હવે એક્સ્ટ્રામાં મારે તમને એક કરાવવો છે સમ નંબર 14 પહેલા તો. બરાબર? અનસોલ્ડ માં કહું છું. બરાબર? જે પાછળ તમારા અનસોલ્ડ ક્વેશ્ચન છે ને એમાં એક ક્વેશ્ચન નંબર 14 છે એ એક ક્વેશ્ચન આપણે અત્યારે જોઈએ. બરાબર? ચેક કરો ક્વેશ્ચન નંબર 14. બાકી બધા ઓલમોસ્ટ આપણે જે જોયેલા છે એ જ ટાઈપના છે. બરાબર? ક્વેશ્ચન નંબર 14 ને A TV manufacturing company has drawn up a program for the manufacturing of a new product for the purpose of fuller utilization of its capacity. Okay. The scheme envisages the manufacture of cordless telephone. चलो भाई कंपनी શું બનાવવાનું વિચારી રહી છે? cordless telephone. Okay. The company estimates the sale of 60,000 cordless telephone during first year and expects that from the second year onwards the sale estimate will stabilize at 50,000 telephone. Company વિચારે સેલ એસ્ટિમેશન કરી રહી છે ત્યારે વિચાર મતલબ એનાલાઇઝ કરે છે માર્કેટને અને ડેટા આપે છે કે પહેલા વર્ષમાં 60,000 કોડલેસ નું સેલ થઈ શકે એમ છે અને નેક્સ્ટ યર ઓનવર્ડ્સ એવરી યર કેટલા કોડલેસ વેચાઈ શકે એમ છે? 50,000 આગળ. ઓકે. The new product मतलब कि telephone needs one component the requirement of which is initially proposed to be made by way of purchase from the market at ₹106 per unit. भाई આ cordless telephone બનાવવા માટે એમાં એક કમ્પોનન્ટ વપરાય છે ઈ તમે બહારથી પરચેઝ રેડીમેડ કમ્પોનન્ટ પરચેઝ કરી શકો એમ છો. કેટલામાં? 106 માં. બેટા ક્યાંક ને ક્યાંક આ સમ કેના રિલેટેડ હશે? મેક ઓર બાય. શું કામ ખબર? મને એક કમ્પોનન્ટની વાત કરી એના ઉપરથી હું એક્સપેક્ટ કરી શકું કે ભાઈ આ કંપનીનું ડિસિઝન કેના રિગાર્ડિંગ કંપની શું માંગતી હશે આપણી પાસે ડિસિઝન કે આ 106 રૂપિયામાં કમ્પોનન્ટ જે બહારથી લઈએ છીએ એ ઘરે બનાવાય કે કદાચ આ ટાઈપનું હોય છે. બરાબર છે? અચ્છા આગળ જોઈએ. However, if company desires to manufacture the component in its factory પણ જો કંપની આ કમ્પોનન્ટ જે અત્યારે 106 માં લે છે જો કંપની પોતે ઘરે બનાવવાનું વિચારે તો it has two alternative proposal. તો એની પાસે બે ઓપ્શન અવેલેબલ છે. એક તો ઈ કમ્પોનન્ટ મશીન A થી એ બને એમ છે અને મશીન B થી પણ બને એમ છે. પણ જો મશીન A ઇન્સ્ટોલ કરો ને તો મશીનની કોસ્ટ છે 72 લાખ અને B ઇન્સ્ટોલ કરો ને તો B ની કોસ્ટ છે 48 લાખ. ઓકે. A ની લાઈફ છે 12 years, B ની પણ લાઈફ છે
ફિક્સ ઓવરહેડ અધર ધેન ડેપ્રિસિએશન ઓન મશીનરી બરાબર છે પર એનમ મતલબ મશીનના ડેપ્રિસિએશન સિવાયની ફિક્સ કોસ્ટ કેટલી છે 7,50,000 એ માં 5 lakh બી વેરિયેબલ એક્સપેન્સીસ એ માં કેટલા આવે છે પર યુનિટ ઓછા આવે છે 84 એટલે તો મશીન મોંઘું છે એ અને બી માં આવે છે 90 depreciation on machine should be charged on SLM basis required શું માંગે છે ભાઈ તો કે for each of two level of output namely ત્યાં લખજો 60,000 and 50,000 ઊંધું લખેલું છે બરાબર 60,000 and 50,000 component state with suitable working whether the company should purchase the component from market or install new equipment for manufacture of component. If your decision is in favor of installation of new machine, which of two new machines should be installed? ભાઈ ઘણા બધા ક્વેશ્ચન થયેલા છે કે માની લ્યો તમારે ડિસિઝન લેવાનું છે તો તમે શું ડિસિઝન લેશો 106 માં બજારમાંથી લેશો કે ઘરે બનાવશો અને જો ઘરે બનાવવાનું વિચારશો તો મશીન એ લેશો કે મશીન બી લેશો ઘણા બધા ક્વેશ્ચન તમને મેનેજમેન્ટ પૂછે છે ચલો તો પહેલા તો મેનેજમેન્ટને આ ક્વેશ્ચન નંબર 1 નો આન્સર આપશું બરાબર એના માટે કેલ્ક્યુલેશન્સ કરશું ભાઈ કેલ્ક્યુલેશન ની અંદર સૌથી પહેલા ફર્સ્ટ યરમાં કેટલા યુનિટ તમારા વેચાઈ શકે એમ છે તો કે 60,000 અને સેકન્ડ યરમાં કેટલા વેચાઈ શકે એમ છે 50,000 ચલો ક્લેરિટી છે ને પ્રોપર